વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં આવેલું રાજુનગર કે જ્યાં લોકો નરકાગાર જેવી પરિસ્થિતિમાં રહેવા મજબૂર બન્યા છે। ભારે વરસાદના પગલે ગટર ઉભરાવાની સમસ્યા અને આ ગટરના પાણી ઘરોમાં ઘૂસી ગયા છે। લગભગ 10 થી 12 જેટલા ઘરોમાં ગટરના પાણી ઘૂસ્યા હોય ત્યારે રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। આ પરિસ્થિતિ કે જ્યારે ઘરમાં નાના બાળકો હોય અને તેમને લઈને રહેવું વિચારો કેટલું મુશ્કેલ છે ત્યારે આ દ્રશ્યો રાજુનગર વિસ્તારમાંથી આવ્યા છે। ત્યાંના સ્થાનિકોનું કહેવું છે કે કેટલાક લોકો તો આ પરિસ્થિતિથી હારીને ઘર છોડીને અન્ય જગ્યાએ સ્થળાંતર કરી ચૂક્યા છે। હવે જોવું રહ્યું કે પાલિકાનું તંત્ર આ સમગ્ર મામલે શું કાર્યવાહી કરે છે અને આ લોકોને પરિસ્થિતિમાંથી ક્યારે રાહત મળે છે। પાણી ભરાઈ ગયો છે। આ જો કેટલું ઘરમાં પાણી પહેરી ગયેલું છે। જો આ જોઈ લો છે। અત્યારે એવી પોઝિશન છે, ઘરમાં નાના છોકરાઓ છે। આ જો લારીઓ પર બેઠા છે, નાના છોકરાઓ છે, બીમારીઓ। આ જો બધું ઘરમાં જો પાણી ભરાયું છે। પાછું આ એમનું ઘર હતું તઈ અને આ લોકો અહીં બેઠા છે, નાના છોકરાઓ। બરાબર, હવે હું તમને આખી ડિટેલ બતાવી દઉં છું। આ જો કેવું ઘરમાં પાણી ભરેલું છે। આ લોકો નાહી ગયા છે બિચારાઓ, કેટલા જણા નાહી ગયા। તમે આ પાણી કેટલું ભરાયેલું છે રાજુનગરમાં જોઈ શકો। આ જો પેલા રિક્ષામાં ઊંડી થઈ ગઈ છે। આ જોઈ લો કેટલા બધા। હવે અમે શું કરીએ છીએ, અહીંયા આગળ પાણીમાં આ પગોમાં કવારો થવા માંડ્યો છે। જોઈ લો, હવે આ રિક્ષા ઓટલા પર ઊભી છે અને આ બી હાલત છે અમારા રાજુનગરમાં। આ જોઈ શકો તમે, પેલા નાના છોકરા કેવા ઓટલા પર ઊભા છે અને ઘરનીમાં પાણી ભરેલું છે બધા એના ઘરમાં। આ જોઈ શકો તમે, સ્પાટલી જોઈ શકો છો, આ રાજુનગરનો દ્રશ્ય છે। જોઈ લો, આ બધા નાહી ગયા છે, ઘરની અંદર પાણી ભરાયેલું છે। 24 કલાકે વરસાદ પડ્યું છે, જોઈ શકો છો। આ રાજુનગર ગોરવા વિસ્તારમાં ખાડામાં પાણી ભરાયું છે। જો બધા નાહી ગયા છે, જોઈ શકો તમે એટલું બધી। આ બધા નાહી ગયા છે, આ નાના છોકરાઓ પલ્લી ગયા છે, જોઈ લો તમે જોઈ શકો। આ બધા નાહી ગયા છે, ઘરની મેં પાણી ભરેલું છે।